લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, વિઘ્નહર્તા ગણેશજીના આપણે આશીર્વાદ કઈ રીતે મેળવી શકાય એવા 2-3 નાના નાના વિડીયો જોયા. આજે એવો એક મહત્ત્વનો વિડીયો જોઈએ, અને આજનો જે વિડીયો છે ને એમાં છ ઉપાય એવા સરસ બતાવું કે જેનાથી આપણે ગણપતિ દાદાની કૃપા સંપૂર્ણપણે પ્રાપ્ત કરી શકીએ અને જીવનના જે નાના મોટા કાર્યોમાં વિઘ્નો છે એને પાર કરીને આપણા જીવનના દરેક કાર્ય પાર ઉતારી શકીએ. મિત્રો, આપણા શાસ્ત્રોમાં પ્રથમ પૂજ્ય શ્રી ગણેશજીને આપણે પૂજીએ છીએ. કોઈ પણ શુભ કામમાં પહેલાં ગણેશજીની પૂજા થાય, પછી જ આપણે બીજા દેવી દેવતાઓની પૂજા કરીએ. એવું કહેવાય છે કે ભાઈ ગ્રહદોષ પણ આપણે ગણેશની પૂજાથી પાર ઉતારી શકીએ છીએ, એમાંથી આપણે બચી શકીએ છીએ. તો ગ્રહદોષ માટે આપણે એક સામાન્ય ઉપાય જોઈએ. ગણપતિ દાદાને સિંદૂર ચડાવવું જોઈએ, લાડુનો ભોગ ધરાવવો જોઈએ અને સફેદ આંકડાનું ફૂલ ચડાવીએ તો આપણે જીવનના તમામ ગ્રહોના દોષમાંથી મુક્તિ મળે અને સારો લાભ આપણને પ્રાપ્ત થાય છે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો પહેલો ઉપાય. જીવનમાં આર્થિક પાસાઓમાં બહુ મોટી કઠિનાઈઓ આવે છે, પૈસાની બાબતમાં આપણે ઘણી બધી તકલીફો પડે. તો આ ગણપતિ પૂજનના 10 દિવસમાં આપણે એવા કયા ઉપાય કરીએ જેથી કરીને આપણે રાહત મળે? મિત્રો, બહુ જ સરળ ઉપાય છે. ગણપતિ દાદાનું જે નામ છે ઓમ ગંગ ગણપતે નમઃનો જાપ કરો, 108 વાર જાપ કરો અને આ મંત્ર બોલતા બોલતા ચપટી સિંદૂર ગણપતિ દાદાને ચડાવો. ચોક્કસપણે તમારી જે કર્જાની પરિસ્થિતિ છે એમાં રાહત, પૈસાની જે તકલીફો છે એમાં રાહત મળે, પૈસા નથી આવતા તો તે આવે. ચોક્કસપણે એનું નામ જ વિઘ્નહર્તા છે. તો જીવનમાં આ બાબતમાં વિઘ્ન હોય ને ત્યારે ચપટી સિંદૂર આપણે ગણપતિ દાદાને ઓમ ગંગ ગણપતે બોલતા બોલતા ચડાવી 108 વાર. ચોક્કસપણે આપણે આમાં રાહત મળે, કર્જમુક્ત થવાય, અરે શત્રુનો નાશ થાય. તો આનાથી વિશેષ બીજું શું હોય? આના પછી બીજો ઉપાય જોઈએ. તો 10 દિવસ સળંગ જો તમે બુંદીના લાડુનો પ્રસાદ ગણપતિ દાદાને ચડાવો છો તો તમારી બધી મનોકામનાઓ પૂરી થાય છે, અટકેલા કામ પૂરા થાય. પણ મિત્રો, આ લાડુનો પ્રસાદ ધરાવ્યા પછી એક નાનકડી બાબત ધ્યાન રાખવાની છે. તમારો પોતાના ભાગનો કે તમારા ઘરના સભ્યના ભાગનો પ્રસાદ બચાવ્યો, તે સિવાયનો પ્રસાદ વેચી દેવો. આ પ્રસાદ રાખવો નહીં, બીજા દિવસ માટે પ્રસાદ રાખતા નહીં. તમે લઈ લો, પરિવારના સભ્ય લઈ લે, બાકીનો પ્રસાદ વેચી દો તો તમને સારામાં સારો લાભ મળશે. ત્રીજો ઉપાય, ગણપતિ દાદાને મોદકનો પ્રસાદ ધરાવો. મિત્રો, મોદક છે ને ગણપતિને અતિ પ્રિય છે. ગણપતિનું બાળપણ મોદક ખાવામાં જ પૂરું થયેલું. મા પાર્વતી એને બચપનમાં ખૂબ મોદક ખવડાવ્યું અને ત્યારથી મોદક ભગવાનને બહુ જ પ્રિય છે. આ કર્મથી પણ તમારા દરેક વિઘ્નોનો નાશ થાય છે, અટકેલા કામો શરૂ થાય, અટકેલા કામોમાં જે કંઈ બી નાના મોટા વિઘ્ન છે તે દૂર થાય અને કામ પૂર્ણ થાય છે અને સફળતાપૂર્વક પૂર્ણ થાય છે. આ પ્રસાદને વેચવામાં પણ આ જ વસ્તુ ધ્યાન રાખો, પ્રસાદ વધારતા નહીં, એની અસાધના ન થવી જોઈએ, એને વેચીને પૂરો કરી દો. ચોથો ઉપાય, ગણેશજીની આરતી કરો ત્યારે આરતીમાં ચોખ્ખા ઘીનો ઉપયોગ કરો ને ચોક્કસપણે આ ઘીના દીવાથી ભગવાનની આરતી કરો અને 5 દીવા પ્રગટાવીને આરતી કરો તો બહુ સારું ફળ મળે. ચોક્કસપણે 5 ઘીના દીવાથી આરતી કરવાથી આપણા દરેક વિઘ્નોનો નાશ થાય છે, દરેક કામમાં સફળતા પ્રાપ્ત થાય છે અને જીવનના અંધકારને દૂર કરે છે.
ભગવાનની આરતી ચોક્કસપણે આપણા જીવનના અંધકારને દૂર કરે છે. જે રીતે 5 દીવાથી ભગવાનની આરતી કરી તો એ દીવાનો જે પ્રકાશ છે ને એ આપણા અંધકારમય જીવનમાં પણ કંઈક સારો પ્રકાશ લઈને આવે છે. અને મિત્રો, આરતી સંપૂર્ણ થયા પછી કપૂરથી ભગવાનની આરતી ઉતારવાનું ભૂલતા નહીં. મેં આગળ એક શિવ પૂજાના વિડીયોમાં કીધું છે કે કપૂરથી જો આરતી છેલ્લે થાય છે, દેવોની આરતી કર્યા પછી આપણે કપૂર સળગાવીને દેવની આરતી કરીએ તો આપણે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે. તો ગણેશજીની પૂજામાં પણ કપૂર ભૂલતા નહીં. પાંચમો ઉપાય બહુ સરસ છે. ગણેશજીને આ 10 દિવસ ઓમ ગંગણપતિનો જાપ કરતાં દૂર્વા ચડાવો. લીલી દૂર્વા ગણેશજીને ચડાવો. મિત્રો, ગણેશજીને દૂર્વા ખૂબ પસંદ છે. ચોક્કસપણે એનું પરિણામ આવે છે. અને બુધવારે તો ખાસ દૂર્વા ચડાવવી જોઈએ. લીલો કલર બુધ છે, દૂર્વા બુધ છે અને ગણેશ વિઘ્નહર્તા છે. તો ધંધાકીય વિઘ્નોનો નાશ કરવા માટે બુધવારે ગણેશજીને દૂર્વા ચડાવવી બહુ જરૂરી છે. હાલમાં તો ગણેશજીના 10 દિવસનું જે સ્થાપન છે એ તો આપણા માટે એક લહાવો છે જ, પણ જનરલ પણ આ દિવસો એવી જો તમારા ધંધામાં વિઘ્ન આવતું હોય ને તો ચોક્કસ બુધવારના દિવસે ગણેશજીને દૂર્વા ચડાવો. ધંધાના દરેક વિઘ્નોનો નાશ થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે છઠ્ઠો અને અદ્ભુત ઉપાય. મિત્રો, છઠ્ઠો ઉપાય, મિત્રો, ગણેશજીને કાચી હળદરની માળા ચડાવવી જોઈએ. અને આ કાચી હળદરની માળા આપણે પીળા દોરામાં હળદર બાંધીને બનાવવી જોઈએ. મિત્રો, ગણેશજીને પીળો કલર ખૂબ પસંદ છે. અને તમે ધ્યાન આપશો તો ગણેશજીની પૂજામાં વપરાતા દરેક દ્રવ્યો એમાં ખાસ પીળા કલરનો ઉપયોગ વધુ છે. તો જો કાચા હળદરની ગાંઠમાંથી તમે પીળા દોરામાં બાંધીને હળદરની માળા બનાવીને ગણેશજીને ચડાવો છો તો ચોક્કસ ફાયદો થાય છે. હળદરને ગુરુ માનવામાં આવે છે. હળદરને ધન સાથે જોડવામાં આવે તો આ પણ તમારા માટે એક બહુ મહત્ત્વનો લાવો સાબિત થઈ શકે છે. તો મિત્રો, આ હતો તમારા માટે ગણપતિ દાદાની કૃપા પ્રાપ્ત કરવાના 6 અદ્ભુત ઉપાય જાણવાનો મોકો. તો મિત્રો, આ વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. મિત્રો, ચોક્કસપણે આજ સુધી વિડીયોને તમે લાઈક નથી કર્યા તો લાઈક કરો. અમારી ચેનલને લાઈક નથી કરી તો કરો. યુટ્યુબ જોનારા ખાસ સબસ્ક્રાઈબ કરે, જેથી કરીને નવા વિડીયો આવે એની જાણકારી તમારા સુધી જલ્દીથી પહોંચે. અને મિત્રો, બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી નોટિફિકેશન જલ્દીથી મળે. તો મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.